ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણી ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિના એક ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરશું. ટોપિક આ મુજબ છે, ત્રુટિઓનું સંયોજન. તો વિદ્યાર્થી મિત્રો, ત્રુટિઓનું સંયોજન એટલે શું? તો બે અલગ અલગ રાશિની અંદર અથવા તો કોઈપણ બે ભૌતિક રાશિની અંદર ઉદ્ભવતી ત્રુટિઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ વાસ્તવિક સંખ્યા હોય 200, 300, 400, 500 એ વાસ્તવિક સંખ્યા કહેવાય. એના જેવી રીતે આપણે સરવાળા બાદબાકી કરીએ છીએ, એવી રીતે આપણે ત્રુટિઓના પણ સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર થઈ શકે. તો એના વિશે આજે આપણે સમજવાનું છે. પણ એના પહેલાં આપણે અહીં એક અલગ ટોપિકની ચર્ચા કરું છું. એ સમજાય તો આપણને આ સમજવામાં વધુ મજા આવે. તો પહેલાં એની વાત કરું છું. તો અહીં ધ્યાન આપજો. ધારો કે એક આ તાર છે. હવે આગળના લેક્ચરને આપણે થોડો યાદ કરો કે મેં એવું કીધું કે આ ચોકની લંબાઈ જ્યારે માપવામાં આવે છે, જ્યારે અલગ અલગ બધા વિદ્યાર્થીઓ એને માપે છે તો અલગ અલગ અવલોકન મળે છે. પછી આપણે શું કર્યું હતું? એ અવલોકનોનો સરવાળો લીધો હતો અને પછી ભાગ્યા અવલોકનની સંખ્યા, એટલે કે અવલોકનોનું સરેરાશ મૂલ્ય લીધું હતું. મેં તમને નિરપેક્ષ ત્રુટિની અંદર સમજાયું અથવા તો સાચા મૂલ્યની અંદર સમજાયું કે સાચું મૂલ્ય એટલે કે જેટલા અવલોકન આવ્યા. તો અહીં 5 વિદ્યાર્થીઓને મેં ઊભા કર્યા અને આ તારની લંબાઈ માપવાનું નક્કી કીધું. તો એને લંબાઈ બધાએ માપી અને એનું મૂલ્ય, સરેરાશ મૂલ્ય એટલે કે સાચું મૂલ્ય કેટલું આવ્યું? આપણે માની લઈએ કે 4 સેન્ટીમીટર જેટલું સાચું મૂલ્ય આવ્યું તારની લંબાઈ. હવે એની અંદર ઉદ્ભવતી જે ત્રુટિ છે, તો આ બધા માપની અંદર કંઈક ખામી રહેલી, એ બધાની મેં સરેરાશ ત્રુટિ લીધી, એટલે કે નિરપેક્ષ ત્રુટિ. બધાનો તફાવત મેળવો એટલે નિરપેક્ષ ત્રુટિ મળે. અને એનું પછી શું લીધું? સરેરાશ. તો આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી સરેરાશ, નિરપેક્ષ ત્રુટિ. તો એમાં જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ઉત્પન્ન થાય, ચાલો તો અહીં ખાસ ધ્યાન આપજો. એનું મૂલ્ય આપણી પાસે આવ્યું, માની લ્યો કે 0.2 સેન્ટીમીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે મારે આ તારના મૂલ્યને મારે દર્શાવવું હોય ત્રુટિના સ્વરૂપમાં, તો મારે આવી રીતને દર્શાવી શકાય કે આનું મૂલ્ય કેટલું છે? 4 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 0.2. અને સેન્ટીમીટર આપણે બંનેનો એકમ સેન્ટીમીટરને મેં કોમન કાઢી નાખ્યું. તો આવી રીતે દર્શાવાય. આવી રીતે દર્શાવવું એનો મતલબ આપણે અહીં શું દર્શાવ્યું? તો કે સાચું મૂલ્ય એટલે લંબાઈ L પ્લસ લંબાઈમાં ઉત્પન્ન થયેલી ત્રુટિ. તો આ ત્રુટિ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ખબર પડી ગઈ. તો આને આવી રીતે પણ દર્શાવાય. સાચા મૂલ્યને એની નિરપેક્ષ ત્રુટિ આરે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકાય. તો હંમેશા પહેલાં જે હશે એ સાચું મૂલ્ય હોય. કયું મૂલ્ય હશે? સાચું મૂલ્ય. અને જ્યારે બીજું હશે એ શું હોય? નિરપેક્ષ ત્રુટિ હોઈ શકે. અને ટકા હોય તો અહીંયા પ્રતિશત ત્રુટિ પણ હોઈ શકે. યાદ રાખજો. તો આને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પણ કહી શકાય અથવા તો નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો આપણે આ વસ્તુ બરાબર ધ્યાન રાખવાની છે, સમજવાની. તો આ ત્રુટિ સ્વરૂપે માપને સાચા મૂલ્યને ત્રુટિ સાથે સાચા મૂલ્યને દર્શાવવાની રીત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતને તમે સાપેક્ષ ત્રુટિને પણ શું કરી શકો? દર્શાવી શકો. ચાલો, તો હવે આપણે સરવાળા તરફ જઈએ. તો સૌ પ્રથમ આપણે ત્રુટિનું સંયોજન એટલે કે સરવાળો. તો ત્રુટિના સરવાળા. તો ત્રુટિનો સરવાળો કેમ કરી શકાય અથવા તો સરવાળા કેમ કરી શકાય એની વાત કરી. તો આપણે એક જ અત્યારે સરવાળો કરીએ એટલે એક વચનમાં. તો ત્રુટિનો સરવાળો. તો ધારો કે હું 2 અવલોકન લઉં. અહીં ધ્યાન આપજો. તો 2 અવલોકન અહીં ધ્યાન આપજો. તો પહેલી રાશિ ધારો કે હું આવી લઉં, A' બરાબર A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A. B' બરાબર B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. હવે મારે આ બંનેનો સરવાળો જોયો, બંને રાશિઓનો. તો આનો સરવાળો આવી રીતે કરી શકાય. Z બરાબર
એ ડેશ પ્લસ બી ડેશ. તો હવે અહીં ધ્યાન આપજો. તો એ ડેશનું મૂલ્ય આપણી પાસે છે એ બરાબર ડેલ્ટા એ અને બીનું મૂલ્ય છે બી બરાબર પ્લસો ડેલ્ટા બી. આવી રીતે તમે અહીં બાર પણ દર્શાવી શકો, ઘણી બધી વખત બાર દર્શાવેલા હોય. ચાલો તો અહીં ધ્યાન આપજો. તો હવે આ જે છે એ બંને સાચા મૂલ્ય છે, તો આ બંને સાચા મૂલ્ય છે. તો સાચા મૂલ્યનો સરવાળો થાય, તો સાચા મૂલ્યનો સરવાળો. તો એ પ્લસ શું થશે બી પ્લસ ઓર માઇનસ. તો આ પ્લસ ઓર માઇનસ જે હતા એ જ બંનેના. હવે કોનો સરવાળો થશે? તો હવે ત્રુટિનો સરવાળો. તો ત્રુટિવાળા પદનો સરવાળો. તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો. તો જોજે સાચા મૂલ્યનો સરવાળો, ત્રુટિનો સરવાળો. એટલે ઓલ ઓવર જે જવાબ મળશે આપણે સમજવા માટે અહીં ખાસ ધ્યાન આપજો. તો જોવો જઈ આને પછી હવે અહીં આપણે આવી રીતે લખી શકાય. અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. તો આપણે આ જે મૂલ્ય છે એને ટોટલ હું ઝેડ બરાબર લખી શકીશ. આ જે મૂલ્ય છે એને આ ટોટલ ડેલ્ટા ઝેડ બરાબર લખી શકીશ. એટલે આપણી પાસે જે મૂલ્ય આવ્યું એટલે કે આ સરવાળો આવી ગયો. તો નવું હવે હું અહીંયા એ લખું તો ન ચાલે, કારણ કે આ એક એ નામની ખાલી રાશિ નથી, અહીંયા એ અને બી બને છે. પરિણામ આવ્યું ટોટલ. તો ટોટલ પરિણામ આપણી પાસે આવું આવ્યું. તો ઝેડ બરાબર અહીં બધે ઝેડ જ આવશે. તો ઝેડ બરાબર ઝેડ પ્લસ ઓર માઇનસ એટલે કે અહીં ડેલ્ટા ઝેડ બાર વડે દર્શાવી દો, એટલે કે ઝેડ ડેશ વડે દર્શાવો તો ચાલે. તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. તો હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જો જે ફાઇનલ જવાબ અથવા તો ડેલ્ટા ઝેડ બરાબર જુઓ તો ડેલ્ટા ઝેડ બરાબર અંતિમ પરિમાણની અંદર જે ત્રુટિ આવી એનું મૂલ્ય હંમેશા દરેક પરિણામની અંદર સ્વતંત્ર ત્રુટિઓના સરવાળા હોય. પ્રત્યેક ત્રુટિના નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલું અંતિમ પરિમાણમાં હંમેશા બધા અવલોકનની ત્રુટિનો નિરપેક્ષ ત્રુટિનો શું થશે? કુલ સરવાળો થશે. એટલે કે કુલ ત્રુટિ જેટલું મૂલ્ય હશે. તો ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ હજી આપણે આગળ જોઈએ. હવે ત્રુટિઓના બાદબાકી જોઈએ. તો અહીં ધ્યાન દેજો, પછી આપણે ઉદાહરણ લઈએ તમને સમજવા પડે એટલા માટે. તો ત્રુટિની બાદબાકી, તો બાદબાકી કેમ થાય? તો આવી રીતે જ. તો હવે હું ડાયરેક્ટ આવીને લખીશ. અહીં ધ્યાન આપજો. ઝેડ ડેશ બરાબર એ ડેશ માઇનસ બી ડેશ બાદબાકી કરવી. તો આ બે વસ્તુની બાદબાકી કરી. તો અહીં ઝેડ ડેશ બરાબર હવે તમને ખબર પડી જવી જોઈએ. તો અહીં શું થશે? અહીં કિંમત આવી મૂકતો નથી. સાચા મૂલ્યની બાદબાકી એ માઇનસ બી પ્લસ ઓર માઇનસના પ્લસ ઓર માઇનસ. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, 240નો ઝટકો લાગશે તો હંમેશા અહીં સરવાળો જ થાય. જોજે અહીં શું થયો? સરવાળો જ થયો. તો હંમેશા બાદબાકી હોય તોય ભલે અને સરવાળો હોય તોય ભલે, ત્રુટિઓનો તો હંમેશા શું થશે? સરવાળો જ થાય. તો અહીં તમને જોવો જોઈએ શું મળ્યો? સરવાળો જ મળ્યો. અહીં તો સમજ્યા કે સરવાળો હતો એટલે સરવાળો મળ્યો. અહીં બાદબાકી હોવા છતાંય શું મળશે? સરવાળો મળશે. તો કહી શકાય કે સરવાળા કે બાદબાકીમાં અંતિમ પરિમાણમાં અથવા તો અંતિમ પરિણામમાં સમજ પડી? પ્રત્યેક નિરપેક્ષ ત્રુટિના અથવા તો દરેક નિરપેક્ષ ત્રુટિના કુલ સરવાળા જેટલી હોય છે. તો સરવાળા કે બાદબાકીના અંતિમ પરિમાણમાં સ્વતંત્ર અવલોકનની નિરપેક્ષ ત્રુટિના કુલ સરવાળા જેટલી ત્રુટિ હોય.
સરવાળો હોય કે બાદબાકી, ત્રુટિનો હંમેશા શું થશે? સરવાળો જ થશે. ઓકે. પરિણામમાં સ્વતંત્ર અવલોકનની નિરપેક્ષ ત્રુટિના કુલ સરવાળા જેટલી ત્રુટિ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બરાબર ખબર પડે. તો ઉદાહરણ આપણે સમજીએ. ધારો કે સમજવા માટે કે બે આપણે ઓરડાના તાપમાન માપ્યા અલગ અલગ સમયે, બરાબર, અથવા તો અલગ અલગ થર્મોમીટર દ્વારા આપણે બે તાપમાનનું માપન કર્યું, બરાબર, ધ્યાન આપજો. તો ધારો કે આપણે T1 તાપમાન માપી છે, બરાબર, તો એનું મૂલ્ય આપણી પાસે આવે છે 20 ± 0.5 સેલ્સિયસ, આવું આવે છે T1 અવલોકન. T2 અવલોકન આવું આવે છે 50 ± 0.5 સેલ્સિયસ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ તાપમાન જોવે છે, તો જોવો જઈશ એટલે કે આપણે તાપમાનનો સરવાળો કરવો છે. તો T1 + T2 થાય. તો આપણને ખબર છે સાચા મૂલ્યનો સરવાળો, તો અહીં સરવાળો એટલે શું થઈ જશે? 70 ± ત્રુટિનો સરવાળો. તો ત્રુટિનો સરવાળો તો ધ્યાન રાખજો 0.5 એટલે સોરી 1 થઈ જશે. તો જોવો જે અહીં જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સરવાળો છે. પણ આવી રીતે બાદબાકી જોતી હોય તો T1 - T2 સાચા મૂલ્યની બાદબાકી, તો મોટામાંથી નાનું બાદ, અહીં ધ્યાન આપજો. તો મોટું આપણે એ લખાય, તો T2 - T1 આપણે આવું લખાય. વાંધો નહીં, T1 - T2 લખો તો ચાલે, પણ અત્યારે નિશાની માઇનસ ન આવે એટલા માટે. તો 50 - 20 યાની કે 30 ± અહીં જવાબ 0 થશે નહીં, પણ અહીં જવાબ શું આવશે? 1. કારણ કે અહીં ત્રુટિઓનો શું થાય? સરવાળો થાય, ભલે બાદબાકી હોય. ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને સરવાળામાં ખબર પડી ગઈ. તો બસ આપણે આટલું યાદ રહી જાય કે ત્રુટિઓના સરવાળા થાય સાચા મૂલ્ય. તો આમાં સિમ્પલ નિયમ, સાચા મૂલ્યનો સરવાળો અને ત્રુટિનો સરવાળો. બીજું બાદબાકી હોય તો સાચા મૂલ્યની બાદબાકી અને ત્રુટિનો સરવાળો. તો બાદબાકી હોય તોય ભલે અને સરવાળો હોય તોય ભલે. ઓકે, ચાલો, તો હવે નેક્સ્ટ આપણે આગળ ધ્યાન આપો. હવે આપણે ગુણાકાર જોઈએ. તો ત્રુટિઓના ગુણાકાર. ઘણી બધી વખત મગજમાં એવો પણ પ્રશ્ન થાય, પ્રશ્ન ભણ્યા પછી, કે સર કેમ ત્રુટિઓની બાદબાકી હોવા છતાંય સરવાળો હોય તો સમજ્યા ત્રુટિઓનો સરવાળો, પણ બાદબાકીમાં કેમ સરવાળો? હું એક વસ્તુ તમને સમજાવું. કોઈ પણ ભૂલ થયેલી હોય, કંઈ પણ ખામી હોય, એ તો ખામી રહે જ, એને તમે નિગ્લેક્ટ ન કરી શકો. બાદબાકી એટલે બાદ કરવું, કાઢી મૂકવું, મતલબ કે એને છોડી દેવું. વાસ્તવની અંદર એમાં ત્રુટિમાં ભૂલમાં ક્યારેય ઘટાડો થાય નહીં. મગજ ચાલ્યો બરાબર? તો યાદ રાખજો, ત્રુટિઓની બાદબાકી ન થાય, અવલોકનોની બાદબાકી થશે. પણ ત્રુટિમાં તો જે ભૂલ હશે એ ભૂલ રહેશે અને 100% રહેશે. તો હવે આપણે ત્રુટિઓના ગુણાકાર જોઈએ. તો ત્રુટિઓના ગુણાકાર કેવી રીતે કરી શકાય તો એની વાત કરીએ. તો ધારો કે આપણી પાસે Z = A × B આવું આપણી પાસે છે. Z = A × B. તો આપણે આનો ગુણાકાર કરવો. તો અહીં યાદ રાખજો, તો ડેલ્ટા Z/Z બરાબર ડેલ્ટા A/A પ્લસ ડેલ્ટા B/B. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી? કંઈ સાહેબ ખબર ન પડી. તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું, ડેલ્ટા Z/Z ડેલ્ટા A/A અને ડેલ્ટા B/B. તો જોવો જોઈએ, આ કઈ ત્રુટિ કહેવાય? સાપેક્ષ ત્રુટિ. તો જ્યારે ગુણાકાર કરો ત્યારે હંમેશા યાદ રાખવાનું
કે સાપેક્ષ કોઈપણ અવલોકનની સાપેક્ષ ત્રુટિનો વાસ્તવમાં શું થાય? સરવાળો. તો ગુણાકારનો મતલબ જ એવો થાય. તો આ એ અને બીનો ગુણાકારનો મતલબ શું થાય? કે આની જે સાપેક્ષ ત્રુટિ છે, તો આમાં સાપેક્ષ ત્રુટિને આપણે કેના વડે દર્શાવતા હતા? ડેલ્ટા એના છેદમાં એ અને ડેલ્ટા બીના છેદમાં બી ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિઓનો શું થાય? સરવાળો. એટલે એને ત્રુટિઓનો શું થયો કહેવાય? ગુણાકાર. તો આપણે આવું નિયમ યાદ રાખવાનો છે. હવે આવો સી હોય તો આપણને આવડી જાય. તો ડેલ્ટા સીના છેદમાં સી. અન્ડરસ્ટેન્ડ વિદ્યાર્થી મિત્રો? ખબર પડી ગઈ? ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ ધ્યાન આપીએ. તો ભાગાકાર જોઈએ. તો ત્રુટિના ભાગાકાર. તો ત્રુટિઓના ભાગાકાર કેવી રીતે થાય એની ચર્ચા કરીએ. તો હવે અહીં ધ્યાન આપજો. તો ત્રુટિના ભાગાકાર ઝેડ બરાબર એના છેદમાં બી ભાગાકાર છે આવી રીતે. તો હવે આનો ભાગાકાર આવી રીતે થશે. ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. હવે 240નો ઝટકો લાગશે એટલે થોડુંક ધ્યાન આપજો. ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી. જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. સાહેબ આ તો સરવાળો એમ જ થયો ને બાદ બાકી ઓલા ભાગાકારે એવો જ થયો. હા એવો જ થાય. આ એનો નિયમ છે. તો ભાગાકાર કરો કે ગુણાકાર કરો હંમેશા તેની સાપેક્ષ અવલોકનની સાપેક્ષ ત્રુટિનો શું થશે? સરવાળો થશે. તો યાદ રાખજો, આના ઉપરથી નિયમ બનાવી શકાય કે ત્રુટિના ભાગાકાર કે ગુણાકારમાં પ્રત્યક્ષ અથવા તો દરેક, એમાં વધારે તમને સમજ પડે તો દરેક અવલોકનની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. તો આમાંય સાપેક્ષ ત્રુટિનો સરવાળો થયો, આમાંય સાપેક્ષ ત્રુટિની અવલોકનની સાપેક્ષ ત્રુટિનો શું થયો? સરવાળો થયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બરાબર ખબર પડે છે? સમજણ પડે છે? તો આ જે આપણે વાત કરી આને શું કહેવાય? તો ત્રુટિઓના ગુણાકાર અને ત્રુટિઓના શું થઈ જશે? ભાગાકાર. ચાલો અન્ડરસ્ટેન્ડ? ખબર પડે? ચાલો તો આપણે આમાં છે ને ખાલી એટલું જ યાદ રાખવાનું, આમાં શું કરવાનું? સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવાનો છે. કમ્પ્લેટ. હવે આપણે આનું ઉદાહરણ સમજવું હોય તો સમજી શકાય. તો ઉદાહરણની અંદર જોઈએ તો આપણી પાસે ધારો કે વોલ્ટેજનું મૂલ્ય આવું આપેલું છે. તો 20 ± 2 બરાબર આટલા વોલ્ટ. અને જ્યારે પ્રવાહની અંદર આપણને આવું મૂલ્ય આપેલું છે તો કે 10 ± 1 એમ્પિયર. તો અવરોધમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેટલી છે તો એ મેળવવું છે. તો અવરોધમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ આપણને આવી રકમ આપી હોય તો અવરોધનું સૂત્ર છે R બરાબર V/I. તો આપણે શું કરવો પડશે? ભાગાકાર કરવો પડશે તો જ અવરોધ મળે. તો વોલ્ટેજ અને પ્રવાહ છે પણ એનો બેનો ભાગાકાર થશે. તો અહીં ધ્યાન આપજો. તો આ કોનું ઉદાહરણ છે? ભાગાકારનું. તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા R/R ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. ચાલો તો જોવો જોઈએ. આને સરખામણી કરો, ખબર પડી ગઈ? તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો. તો જોવો જોઈએ ડેલ્ટા V. તો આ જે છે એ શું બતાવે છે? ડેલ્ટા V દર્શાવે છે. જ્યારે અહીં તમને શું બતાવે છે? તો કે આ ડેલ્ટા I દર્શાવે છે. આ ડેલ્ટા શું બતાવે છે? I. બરાબર. આ ભાગ શું બતાવે છે? I. આ શું બતાવે છે? V. તો કિંમત મૂકી દો તો તમને Rની કિંમત મળી જાય. એટલે કે Rમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મળી જાય અથવા તો સાપેક્ષ ત્રુટિ મળી જાય. તો જોવો જોઈએ તો ડેલ્ટા V. તો ડેલ્ટા V એટલે 2 અને V એટલે 20 ± અહીં પ્લસ જ આવશે. ડેલ્ટા I એટલે 1 છેદમાં અહીં શું થઈ જશે? 10. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? ચાલો તો અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. તો હવે ડેલ્ટા R/R શું થશે? એમનામ જ. R/R શું થશે? એમનામ જ. બરાબર ખબર પડી ગઈ? ચાલો હવે
2/20 એટલે આપણને ખબર છે તો 1/10 જ થાય ને, એટલે એનો જવાબ શું આવશે 0.1 પ્લસ આનો શું જવાબ આવશે 0.1. ચાલો તો હવે ડેલ્ટા આરના છેદમાં આર તો કેટલી, તો જવાબ આવશે 0.2. તો વિદ્યાર્થી મિત્રો આટલી સાપેક્ષ ત્રુટિ અવરોધમાં ઉત્પન્ન થઈ કહેવાય. એટલે કે આપણે અવરોધ મેળવવા માટે વી અને આઈનો શું કર્યો કહેવાય, ભાગાકાર કર્યો તેમ કહેવાય. પ્રતિશત જોતી હોય તો પ્રતિશત માટે આપણને ખબર છે ખાલી શું બતાવવાનું છે, ટકામાં દર્શાવી દો. તો અહીંયા ટકો નહીં આમાં, બરાબર. તો ડેલ્ટા આરના ગુણ્યા આર ગુણ્યા કેટલા ટકા, 100%. તો અહીં કેટલા ટકા આવશે, તો અહીં ગુણાકાર થશે એટલે 20%. ચાલો ખબર પડી ગઈ. તો આપણને આ મળ્યું એ પ્રતિશત ત્રુટિ મળી તેમ કહેવાય. ચાલો તો ઓકે વિદ્યાર્થી મિત્રો, બરાબર ખબર પડી ગઈ. ચાલો તો એસા હે કેસા હે એસા હે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ છેલ્લું, ઘાતવાળા પદ હોય તો એની ત્રુટિ કેવી રીતે મેળવવી. તો ઘાતવાળા પદ માટે તો અહીં ધ્યાન આપજો. તો ઘાતવાળા પદ માટે તો અહીં ધ્યાન આપજો. ધારો કે આપણી પાસે z બરાબર એની કે ઘાત આવું હોય અને આની ત્રુટિ મેળવવી છે. તો અહીં ધ્યાન, તો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર ઘાત આગળ આવતી રહેશે અને ડેલ્ટા એના છેદમાં એ. સિમ્પલ છે. ચાલો મગજ હાલે. પછી ધારો કે અહીંયા બી હોય, માની લ્યો કે આવું બી છે અને આની માથે ધારો કે ઘાત જ છે, સમજો બરાબર. અથવા તો કોઈ પણ બીજી ઘાત હોય અલગ પાડવા માટે, માની લ્યો કે આમાં લેમડા ઘાત છે, ઉપર લેમડા આવું લખે તો પ્લસ લેમડા ડેલ્ટા બીના છેદમાં બી. તો ઘાત શું આવશે, આગળ આવતી રહેશે. ઓકે. તો અહીં કહી શકાય કે અહીં જ્યારે ઘાતવાળા પદ હોય એની ત્રુટિ હંમેશા તેની સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય તેના કરતાં કેટલા થઈ જશે, કે ગણું થઈ જશે. ધ્યાન રાખજો, કેટલા ગણું થઈ જશે, કે ગણું થઈ જશે. ઓકે. ચાલો તો હવે ખબર પડી ગઈ. ઉદાહરણ જોતું હોય તો ઉદાહરણ આપી શકાય આવી રીતે. ઝેડ બરાબર માની લ્યો કે તમને આવું આપેલું છે, એની 2 ઘાત, બીની 4 ઘાત. તો હવે આનું જોઈએ તો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ તો 2 ડેલ્ટા એના છેદમાં એ પ્લસ 4 ડેલ્ટા બીના છેદમાં બી. તો આ છે ઘાતવાળા પદની ત્રુટિ મળી ગઈ. ઓકે, ખબર પડી ગઈ. તો આપણા માટે ખૂબ જ દાખલા ભણવા માટે અગત્યનો ટૉપિક છે. તમને કંઈ પણ ન ખબર પડે તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર કોમેન્ટ કરજો. પણ વિદ્યાર્થી મિત્રો, હું તમારા ઉપર વિશ્વાસ એવો રાખું છું કે જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કરશો જ. બીજું કે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો જ, હું એવો વિશ્વાસ રાખું છું. એટલે વિશ્વાસને મહેરબાની કરીને તોડશો નહીં વિદ્યાર્થી મિત્રો. આની પાછળ ખૂબ જ મહેનત થતી હોય છે. તો તમારે માત્ર એક ક્લિક કરવાનું છે અને વિડીયો સારો લાગે તો સારી કોમેન્ટ કરજો, જેથી કરીને મને ઇન્સ્પાયરેશન મળતું રહે અને હું મોટિવેશન થતો રહું. ઓકે. અને તમારા માટે નવી અપડેટ, નવી ફિઝિક્સને સહેલું બનાવવા માટેનો હું પ્રયત્ન કરતો રહું. ઓકે. થેન્ક યુ. બાય.